જય ખુખારમાં મેલડી નાની દીકરીના કિડનીમાં 2 હોલ શું રિપોર્ટ ખોટા પડે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ માનતાઓમાં જોશું. જય ખુખારમાં મેલડી. 75 કિલોમીટર જેવું થાય છે. 75 કિલોમીટર. 75 5 રવિવાર ભર્યા. 5 રવિવાર સતત ભર્યા છે મારી, એક પણ રવિવાર તૂટ્યા વગર. હા બરોબર. ચમત્કાર ના થયા, ચમત્કાર જ કહેવાનું માડી. 5 રવિવાર હા. પગ દુખાડવાનું કીધું હોય તો 2 નહીં પણ 4 હોલ હોત ને કાણા હોત ને રિપોર્ટ માં આયા હોત ને 4 ફેલ કરી નાખ. હા માં રામ રામ માડી, રામ રામ. પણ એના માટે ભાવ, વિશ્વાસ અને ધીરજ જરૂરી છે. મામા અને જાતે રિપોર્ટ લઈને આવ્યો છો. હા માડી, પરમ દિવસ જ બીજો નવો રિપોર્ટ કરાવીને જ આવ્યો માડી. અને પહેલા રિપોર્ટમાં મશીનમાં આવ્યું. હા, પહેલા રિપોર્ટમાં આવ્યું હતું કે મારી 2 હોલ છે જ અને આ ઓપરેશન શક્ય નથી કે થઈ શકે એમ. આજ તો કદાચ પૈસા ગણવાનું મશીન હોય ને એમાં કદાચ માણસ ગણે પૈસા તો એમાં ભૂલ થઈ જાય, પણ મશીન પૈસા ગણે એમાં ભૂલ થાય નહીં. એટલે મશીન થી આજ ભૂલ નહીં થતી, મનુષ્યથી થઈ એક જ. પણ મશીન ને ભૂલ કરાવડાવું અને વિજ્ઞાન ને ભૂલ કરાવડાવું અને આવા હરાહર કળિયુગમાં સત્ય સાબિત કરવું એ મેળવી. મામા આ એનો જાગતો પુરાવો હું નહીં કહેતી, આ એનો અનુભવ ના એનો રિપોર્ટ કહે છે. હા માડી. રામ રામ ના રામ આશીર્વાદ. રામ રામ માડી. આ સુખડી છે ને માડી, અમે પહેલા રહેવા ચાલતા હે ને તો કોઈ ઘર પણ નતું, કોઈ ગામ પણ નતું, પણ ચોખ્ખા ઘીની સુખડી મેકી હતી ને માડી, અને અમને ને 15-20 મિનિટ લગી એની સ્મેલ આવી હતી ચોખ્ખા ઘીની સુખડી, એટલે માડી માં તારા માટે લાવ્યો છું. ભલે રામ. એવું માતાજીએ પહેલા કીધેલું છે ને પ્રવચન. હા. શું કીધું તું માતાજીએ? માતાજીએ કીધું કે જો આવી કોઈ પણ જગ્યાએ મારી સુખડી ચોખ્ખા ઘીની મેકે ને તો હું તમારી જોડે જ છું, એનો આભાસ કરાવું છું. એ પુરાવો પૂરી આપ્યો હા, એ પુરાવો પૂરો તો માડી એટલો છે ને, હું ચોખ્ખા ઘીની સુખડી મેરડી માતા માટે લઈને આવ્યો છું માડી આજે. બરોબર. અને એકના નહીં બધાને સુગંધ આવતી હોય. બધાને આવી હતી માડી, 15 થી 20 મિનિટ સુધી આવી હતી માં. અને તરત કે રામ માળી રામ રામ માળી, માળી, રામ. માળી, હા રામ. માળી. કરતા જ નહીં. હા માં હા. બોલ આ મારી માયા છે. સાચું માં. અમે ચાલતા આવતા ને મારી પહેલા 50 રૂપિયાનો ખર્ચો કર્યા 5મા રવિવારે, તો 50 મળ્યા, અને ફરી 30 નો કર્યો તો 40 રૂપિયા મળ્યા મારી રસ્તામાંથી. એ પણ અનુભવ છે આ 5મા રવિવારનો મારી. જેટલો ખર્ચો થાય એટલા મળી જાય. હા, રસ્તામાંથી ડબલ મળ્યા. ડબલ મળે. હા. બરોબર. 50 રૂપિયા વાપર્યા તો કેટલા મળ્યા? 50 મળ્યા, પછી બીજા 40 મળ્યા, બરોબર. અને પછી 30 મળ્યા, 40 મળ્યા. 40 મળ્યા, તો 10 વધારે મળ્યા. 10 વધારે આપ્યા માડી. રામ રામ ના રામ રામ માડી, રામ રામ. ખૂબ આશીર્વાદ. માતાજી કે છે હા રોડ ઉપરથી પૈસા મેળવી આલે. પફા મારી ના હેરતા હો જોજો. મારી રામ, મારું નામ ભાર્ગવ ડોડિયા છે. હું રાજકોટથી આવું છું. મારે પેટની તકલીફ હતી, ગેસની, છેલ્લા 3 વર્ષથી બહુ દવા કરી. પછી મેં માનતા રાખી કે ચાંદીનું છતર ચડાવવાની, એટલે 1 મહિનામાં મને ફેર પડી ગયો. બરોબર. કેટલા ટાઈમથી તકલીફ હતી ગેસની? છેલ્લા 3 વર્ષ. 3 વર્ષથી. તો એની માટે તમે દવાઓ અને બીજે બધે ફર્યા હશો ને? હા, દવાખાના કેટલી દવાઓ કરી? કેટલા દવાખાના કર્યા? બહુ દવાખાના તો બહુ ફર્યો હું. બરોબર. લગભગ 50-60 હજારની તો દવા લીધી મેં. 50-60 હજાર રૂપિયાની તમે દવા પહેલા લઈ દવા લીધી? પેલા લઈ લીધી હતી, પણ તોય એનાથી કોઈ ફેર નહીં. બરોબર. હવે પછી તમે ખુંખાર મેલડી માની માનતા રાખીએ પછી એ પછી 15 થી 20 દિવસમાં સાવ ફેર પડી ગયો. 15 થી 20 15 થી 20 દિવસમાં દિવસ સાવ ફેર પડી એ પણ કોઈ દવા કરાયા વગર? કોઈ પણ દવા ખાલી વગર. માનતા રાખવાથી? હા, ખાલી માનતા રાખો. માનતામાં શું રાખ્યું હતું તમે? ચાંદીનું છતર રાખ્યું. બરોબર. ચાંદીનું છત્તર. બીજું? ચાંદી, બસ ખાલી ચાંદીના ચાંદીના છત્તરમાં જ? છત્તરમાં જ. તમારા 3-4 વર્ષની તકલીફ મટાડી આપી મટાડી માતાજીએ. બરોબર. અને ગાડીમાં ખિસકોલી આવી ગઈ હતી. ખિસકોલી બરોબર. અંદર 2 થી 3 દિવસ સુધી હતી, એટલે એને કાંઈ ના થાય એના માટે મેં શ્રીફળ, ચુંદડી અને અગરબત્તીની માળીની માનતા રાખી હતી કે વ્યવસ્થિત બહાર નીકળી જાય એના માટે, કઈ થઈ ના જાય એની કાંઈ થઈ ના જાય. એટલે મેં ગાડીની અંદર 3 દિવસ ગાડીએ નહોતી કાઢી, અને અંદર એને ખાવાનું ને એવું રાખ્યું હતું, એટલે એને કાંઈ ના થાય એના માટે માનતા રાખી. તો કઈ થયું નહીં, એનો જીવ બચી ગયો. જીવ બચી ગયો, જીવ બચી ગયો. બરોબર. કિસકોલી આવી. કિસકોલી તો મારા રોમ ની કહેવાય. હા ચુમા. તો રોમ તમારી ગાડી બેઠા કહેવાય. હા ચુમા. રામ. શેની માટેનું? મેં માનતા રાખી હતી લોનની. બરોબર. મારે લોન પાસ નહોતી થતી ને એના માટે કે મારે લોન પાસ થઈ જાય તો 11,000 રૂપિયા માળીના પાડે કરીશ. બરોબર. એટલે કેટલાની લોન હતી એ? 13 લાખ રૂપિયા. 13 લાખ. ને કેટલા સમયથી નથી થતી? મારે એકવાર તો કેન્સલ થઈ ગઈ, પછી મેં માનતા રાખી. એકવાર મૂકી હતી ને કેન્સલ થઈ ગઈ. પેલા એકવાર મૂકી હતી, કેન્સલ થઈ ગઈ. Cancel થઈ. અને માનતા રાખીએ પછી થઈ ગઈ. પછી 1 મહિનામાં થઈ ગઈ મારે. બરોબર. તમે માનતામાં શું રાખ્યું હતું? 11,000 રૂપિયા રોકડા. એ તમે તમારા મનથી મારા રાખ્યું? મનથી, મારા અહીંથી મનથી. કોઈએ કીધું ના, નતું? કોઈએ કીધું નથી. બરોબર. 13 લાખની લોન પાસ થઈ તો 11,000 11,000 રૂપિયા માતાજીના પાડે સેવા પેટે, સેવા પેટે. પ્રસાદીમાં રોકડા. પ્રસાદીમાં રોકડા. બરોબર. લોન માટે બધું કર્યું પ્રયાસ, પણ નતું મેર આવતો. પછી મોનતા રાખી
એટલે થઈ જાય 13 લાખ રૂપિયાની લોન. 13 લાખ. ભલે કોઈ વાંધો નહીં. રામ રામ. આ તમે જાતે બોલ્યા છો ને આ જાતે બોલ્યો વાંધો નહીં. એમ કે માતાજી પૈસા નહીં લેતા તો આ ચમ આલ્યા તો હું કામ કરીને લાવીશ, મફત નહીં લાવી. આચોમાં આ ભાડા ભરવાના નહીં, આચોમાં તમારે જો માગું નહીં, હું મારી મહેનત નું લાવું. આચોમાં 50,000 મહિને ભાડું આવે, મંડપનું આનું તેનું જેટલો ખર્ચો થાય. ભાવિક જોડ નહીં લેવાના. તો એને મનથી કીધું કે માં મારે 13 લાખ રૂપિયાની લોન પાસ થઈ જાય, 11,000 તારા પારે સેવા પેટે મેલીશ, એટલે આમાં જો મારી સેવા આવી જાય. આચોમાં રામ રામ. આ શેની માટે લાયા? અખંડ દીવો છે મારી, અખંડ દીવો છે. બરોબર, એટલે ખાલી અરગથી લાયા. હરખથી લાવ્યો છું. અને આપણે માતાજીનું પ્રવચન સાંભળીને મેં એકવાર અગરબત્તી કરી હતી કે કોઈ મારી પેઢીની માતા હોય તો જાગૃત થાય કઈ મને ખબર ન હોય તો. અને 2 થી 3 દિવસમાં મારે મસાણી મેલડીમાં 4 પેઢી પહેલાના હાજર થઈને બધો જવાબ આપ્યો. બરોબર. અને મારા માતાજી માટે દીવો લેવા ગયો તો એટલે હું હરખથી આ દીવો લાવ્યો છું અને એક તેલનો ડબ્બો દીવો કરવા માટે. બરોબર, એટલે તમે એ પ્રાર્થના કરી હતી માતાજીને કે કોઈ પેઢીના દેવો હોય તો બતાવજો. દેવીના હોય તો બતાવો. તમારા પેઢીના મસાણી મસાણી મેળવીમાં મેલડીમાં 4 પેઢી જૂના. પહેલા એ મારા તમારા દાદાના નામ કોઠે સહિત આવ્યા આ કોઠે આવ્યો. બરોબર. દાદાનું નામ દઈને દાદાનું નામ શું દઈને. નામ દઈને આયા? કાળુ દાદા. કાળુ દાદા એમ. કાળુ એટલે હું નામ કાળુ દાદાની મસાણી મેળડી આવી. કમા. રામ દો એમ આ શેલ ચમ ના વાગ્યો. રામ 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 રામ. આ 4 પેઢીએ જાગૃત થઈ, ખાલી મન પ્રાર્થના કરવાથી. એટલે માતાને અરગ થયો. એ તો રાહ જોતી હતી જ કે મારે તો કાલ જાગૃત થવું છે, પણ મારો દીકરો એક વખત તો પોકાર કરે. જો પોકાર કર્યો નહીં, 4થી પેઢીએ કૂદકો મારી નાઈ. આ ન માતા. રામ રામ ના ભક્તિ કરજો તમારી મેલડીની. હો બધી ઈચ્છાઓ એ પૂરી કરશે. દુશ્મનો આજ વધી ગયા છે ને, પણ દુશ્મનો નાશ એ કરશે, આવું કહું છું. રામ રામ. કોઈ વાંધો નહીં. આ ઇલેક્ટ્રોનિક નહીં ને, અત્યારે તો આરતી તે ઇલેક્ટ્રોનિક આજે ધડામ ધૂમ ધડામ ધૂમ. આ દીવા રોબોટ આરતી કરે એવું જોયું તું મેં. લે જોયું તું ને કે રોબોટ આરતી કરે. તમારે શું કામનું આ બધું હે ચાલે? રામ. મારું નામ વિજય, ક્યાંથી આવવાનું? ગામ હરિયાળ, અમદાવાદ તાલુકો દસકોઈ. શું માનતા રાખી હતી? માનતા મારે એવી હતી, એક માન મિત્ર હતો હરિયાળ, આપણા ઘરના અમે રહેતો હતો. તો મને એમ કહેતો કે ભાઈ તાર દીકરો જોતો હોય તો મારી જગ્યા ઉપર આ હું જે રવિવાર ભરું છું. હું કહું મારે કમસે કમ મારે 8મા મહિને કહીશે 27 તારીખ હતી, ત્યાંથી મેં રવિવાર ભરવાનું ચાલુ કર્યા. બરોબર. કમસે કમ 11 રવિવાર મારે થયા. ભાઈ હું માતાજી મારો દીકરો જોઈએ. હવે હું માતાને જોઉં આંખમાં મારા આવું પડી જતા. પછી ડૉક્ટરે મને 7 તારીખ આપી હતી, 9માની 7 તારીખ, 9મા મહિનાની. 9માની 7 તારીખ આપી, 7 તારીખ જતી. પછી 10માની મને 21 તારીખ આપી, એ જતી હતી. મેં કે ડૉક્ટર કે તારે રિપોર્ટ નીકળશે નહીં, એટલે સોનોગ્રાફી નહીં થાય. હું કરું છું, હું કહું મેળી માતા ઉપર છોડ દઉં, બરાબર જે થવું હોય થાય. અને મારો દીકરો જોતો હતો. પછી 21 તારીખ જતી રહી, 22 તારીખ આવી. ડૉક્ટર કન જો હું કહું સાહેબ મારા હાથનો પ્રોબ્લેમ છે, બરાબર. તો હું કહું તમે કંઈક કરો. એટલે કે તમારા વાઈફને દુખ્યા વગર કે હું લવાય નહીં, તો હું કરું છું. હું પછી દેવનો દિવસ આવે 27 તારીખ, અને કમસે કમ 3 થયા, અને બહેન થોડું દુખતું હતું. હું મારા ગામડે હતું, મને ફોન કર્યો કે જલ્દી આવો, થોડું દુઃખ. ઘેરથી નીકળ્યો, મારે કન પૈસા 100 રૂપિયા ખાલી ખાતામાં, 10નો સિક્કો, કારણ કે અમારા ગામમાં શું પૂનમ હોય, મારા ખીચામાં પૈસા હતા નહીં. બરોબર. 10 રૂપિયા મારા ખીચામાં, 100 રૂપિયા મારા ખાતામાં. હવે સારું હું કરું છું. આ હું ભલે જે થયું હોય થાય, રામાડી મેળીમાં કન જોડે છે ને, જે થયું હોય ચિંતા નહીં મને. બરોબર. આ હું દવાખાને બાયડી. હવે ડૉક્ટર કન હું આવ્યો, એ ડૉક્ટર કન કે વિજયભાઈ એક વાત કહું. હું કે સાહેબ બોલો. તો કે હજુ દુખાવાનું વાર છે, પણ કે જો કદાચ ટાઈમ લાગશે. હું કહું સાહેબ કશો વાંધો નહીં. થોડી વાર થઈ, ડૉક્ટર કે સિઝરિંગ કરવું પડશે. હું કહું સાહેબ મારે કન 100 રૂપિયા ખાલી ખાતામાં, 10 રૂપિયા કહું, 8 સિક્કો મારે આ 110 રૂપિયા કન સાહેબને કહું. એ પછી સાહેબે એવું કીધું કંઈ વાત નહીં, હું કોશિશ કરું. હું કહું આટલું બધું તે મને માતાને કહું તે આટલો ખર્ચા નહીં કરવા દે, બરાબર. તો હું કહું આટલા દેખાવો. આ હું બહાર બેઠ્યો, હવે મારા માતાનો ફોટો, કુળદેવીનો ફોટો હતો. એને પછી લાગીને ખોખા મેળવીને યાદ કરી
ડૉક્ટરે મને બોલાવ્યો ત્યારે મારા દીકરાનો જન્મ થઈ ગયો. જન્મ થઈ ગયો બરોબર અને જે જોઈતું હતું એ મને મળી ગયું બરોબર. એટલે પહેલા તમે તમારા મિત્રના કીધે ખૂંખાર વેલીમાંની માનતા રાખી દીકરા દીકરા માટે માટે. બરોબર. તે પછી એને એવું બોલ્યો જા કે તારા દીકરો જ આવશે હું કહું છું તમારા ભાઈબંધ એવું કીધું ભાઈ બંધ કીધું બરોબર. ની રવિવાર ચાલીને ભર્યા મનથીમાં રવિવાર 5 હતા એમ કરી નાખે પૂરા પણ ગમે ત્યારે હું આવીશ એમ બરોબર. અને એ પછી ડોક્ટરે તારીખ આપી તો એ તારીખે જન્મ પણ ના ના થયો થયો. બસ ડિલિવરી નથી નથી. થતી. એ પછી કેટલો ટાઈમ લંબાયો? એ ભાઈ તો 1 મહિનો લંબાઈ ગયો. 1 મહિનો લંબાયો. હા, અને 21 એક મહિનો તારીખે આવી. લંબાયો હા, 21 એ તારીખે પછી ઓપરેશન કરવાનું કીધું ડોક્ટરે. એટલે તમે એવી માનતા રાખી કે ઓપરેશન ના કરવું પડે એમ હા. એમને એમ જ જન્મ થઈ જાય થઈ દીકરાનો. જાય, હા. તો માનતા રાખી પછી નોર્મલ ડિલિવરી થઈ હા ગઈ થઈ ગઈ. બરોબર. હા મેં માતાને ખાલી એમ કીધું હું કહું માં હું તમારા બહાર લઈને આવું દીકરાને અને ખાલી તમારા હાથથી નામ પાડી દેજો મને. બરોબર. એટલે દીકરાનો જન્મ થઈ ગયો એમ એ પછી હા અને મારે જે દીકરો જોતો મને મળી ગયો. તમારે જે મનની ઈચ્છા હતી એ પૂરી કરી મેં આપી નહીં કુંડલી જોવડાવી કશું જોવડાવી નહીં. માતા જે નામ રાખે એ 2 દિવાળીનો દિવસ હતો, પૂનમનો દિવસ હતો, સોમવારનો દિવસ હતો. તારીખ 4:30 જન્મ થયો હતો. સવારે. હા માતાએ મારું સપનું પૂરું કર્યું. માતાજીને કહું કે માતાજી જે નામ રાખવું હોય એમના મનથી રાખે. કલાકાર છું તું? હા સિંગર છું. બોલતો નહીં પણ મોઢામાં. એણે કીધું મન ના હું હમેથી કહું છું હાચું. કલાકાર છું હું જોઈ જઈ. મામા સાચું માં તે તો કોઈ દાડ નહીં કીધું ને નહીં કીધું. કે મારા દીકરાને મળ્યો નહીં ચોય ના નહીં બોલે અને કીધું નહીં કે માતાજી હું કલાકાર છું. ના માં. આ તો એવું કહેતા ઓળખતા હશે એટલે માં પણ કે છે ખરો મને એવું હોય હું હમેથી કહું છું તાર અને મનની ઈચ્છા હતી પણ કહું કે ના કહું સાચું માં. હા શું ને બોલાવો શું કે હેડ કઈ નહીં માં બીજું કંઈ નહીં. મારું એક સપનું આ પૂરું કર્યું, બીજું એક સપનું પૂરું કરજો અને બાળકનું તમારે જે પણ નામ રાખવું હોય એ રાખો. નામ હું રાખું કારણ કે મેં બોલી કરી હતી માં. બોલી કરી હતી કારણ કે ડૉક્ટરે મેં કીધું કે દાખલો ભાઈ લઈ જા. હું કહું માતા જે નામ રાખશે બરાબર એ હું નામ લખાવીને દાખલો લઈ જઈ. બાકી તમે આવ્યા નહીં. હું કહું મારે હવા મને પૂરો થાય વગર હું નહીં આવું એવું કીધું માં. ભલે રામ કોઈ વાંધો નહીં પણ મારું નામ ગમ અરે જે રાખશું. સારું પછી આ તો જૂના જમાનાનો માતાજી તમે નામ પાડો નચમનું ગામા કાંઈ નહીં કશું નહીં કશું તો નહીં. હું તો એવું કહું છું કે હું તો તારના જમાના પ્રમાણે મારે પાડવું પડે હા માં. કે તને ગમે પણ તાર ઘેર તારી બોનો ના ગમે દરેક જણા માં પણ વાત જોવો ને કે રોમ પાડી પણ કોઈ મારે ખોખાની બેડી પાડે ને જો પછી જો મામા સાચું માં. ભલે રામ કોઈ વાંધો નહીં તમે ઓથોરિટી પૂરેપૂરી હાલતા હોય હા માં. પણ પેલા નામ પાડેલું છે આવું કહું છું નામ કોઈને નહીં પડે માં. કારણ કે કુંડલી કોણે નીકળે વિચારીને બેઠું કે આ નામ એમ તો બધા બોલ્યો કઈ નામ હતી પહેલું બધું કે શું કે છે? બોલ્યો ગોળો બોલો. છોકરો બોલો એવું નામ કે બધું આચું ખોટું પણ સાચું. જે બધું કે એટલે મારા કોમ્પ્યુટરમાં આવું આવ્યું એટલે મેં કીધું મામા તો મારા તો જોવું પડે ને ભાઈ હા. બધું કહો એમને એમ થોડી પડાય ના પડે કોઈ વાંધો નહીં આ જોઈ જો હજુ મારો ભગવાન કઈ કહે છે હા માં. મારી ઈચ્છા છે પૂછજો જો હા શું કે સારું પછી તાર પપ્પાને ઘેર જઈને પછી ના ગમ્યું તો ગમશે માં. અમુક ને જો ફોઈ નામ પાડે હા અમુક ને એની નાની નામ પાડે અમુક નાના નામ પાડે સાચું. બધાની એક ઈચ્છા હોય ઘરમાં એક દીકરો આવે ને સાચું. એવું જ હોય ને સાચું માં. પણ કોઈ વાંધો નહીં મને તમે બધા રાહ જો કે માતાજી સાહેબ નામ પાડશે મને તમે સત્તા પૂરી હાલતા હોય હા માં. તો એનું નામ અભિષેક ઓકે માં. જે કોઈ પણ શંકર ભગવાનના શિવલિંગ ઉપર અભિષેક કરો ને હા માં. એનું નામ અભિષેક સાચું. હા જેમ કે તારી પેઢીમાં શંકર ભગવાનના ઉપાસક હતા હશે. કોણ હતું? એટલે હતું શંકર ભગવાનના માનવા વાળા હું જ માનું છું. તમે જ માનો છો? બરોબર. મારા પપ્પા હતા. તમારા પપ્પા માનતા હતા? કોણ હતું શંકર ભગવાનના ઉપાસક મારા પપ્પા હતા તમારા પપ્પા હતા? અને હું માનું જ છું. મામા. બસ તું શંકર ભગવાન જ માને છે. હા હું માનું છું. જોઈ લે શિવલિંગ ઉપર જે અભિષેક થાય એનું નામ અભિષેક પાડ્યું પણ એક વખત આ દીકરા લઈ આમાં. અને શંકર ભગવાનના મંદિરે જઈ આવજે જાઉં મેલડી આવું હા રામ કાલ રામ. કાલ સોમવારે હવાની કાલે જ જઈ આવજે કાલ કાલ હો હા. તારી રીતે જે પૂજા પાઠ થાય ને હા. એ જઈ આવજે રામ રામ